પગ દબાવ બેહો. અલ્યા છોકરા સેવા કરે છે 68 તીરથ વાને કેમ રોય? ખરેખર બાપુજી એક દાડો આ દશમનને મેં પગ દબાવવાનું કીધું મારા કાકાની છોકરા પગ દબાવતો ગળા સુધી પહોંચ્યો તો એ વખત તો ફેલ હતા ને. આ તો સારું કર્યું હું જાજી રહ્યો તો તે ઓન માર્યો બન્યો બનનો તો કે ગળું દબાઈને પટાઈ નાખો અલ્યા હરીફાના તે ની દબાયો હોય મારા બાપનું તો મોઢું જ નહીં હારું. જોજો તમે કોલસા જેવું મોઢું કરીને બેહી રહ્યા છે. ઓઈન ફરવા લાવો કોઈ દાડો. એને એક ટેવ છે ને કુટેવે છે. આખી જિંદગી જીવન જીવ્યા પણ ખરેખર રોઈ રોઈને જ વાત કરી. તાણી કોઈ દાડો હતા મોઢે હાર્યા ના હાર્યા હો. અરે મારો બા મને આવું કહેતો તો. આ તે તારો બાય આખી જિંદગી તને કહેતો આવ્યો છે તું એ કે કી તને કને ના પાડી છે શું છે હું બોલું છું કશું એ ના મને કશું ગમતું નહીં બળે જઉં છું અંદર ને અંદર બળે જઉં છું પણ એક શબ્દ બોલતો નહીં બાવડાને અમારા કપાને મંત્રી દીધો છે કોઈ ખવરાઈ દીધું છે આ ડાબડી મુઠે હું ચમ નહીં બોલતો ખબર છે હું બોલું છું એમ નહીં કે નહીં બોલતો બોલું છું પણ આ ડાબડી મુઠો મારા હાથની મારી ખાય એવું લાગે છે મને અલ્યા પેલા સમજાવો કી. તે હોકી મરતો અલ્યા પણ ના જવાય યાર. મુચે એનો બાસુ દે સમજાવું આખો દાડી આમ લેતો આયતા એ, આમ કાઓ બધા જગ્યા બતાવું તમારે. વાઘુબા આવા છે આવા સલે પણ હડો તાની અરે જીવ તો ઘેર થાય ને તો હારી વાત છે હરીભાઈ હેડો કી. તમે તમારા રૂપિયા નહીં આયા હડો હવે ચોલા બાવડામાં મહિના છે તને દેવાય ના વાજી જાય છોકરાને સમજ્યા વાજી જાય હાલ હમણે જો વત તું નેતે હમણે કોણ મફુજી ના આયા હોત તો ના જવું ના જવું નકર વેલ્યો હમણે ખાહડું તને હમણે મગર ઠેકાણા નહીં હું તો ખાલી છે ની ખાલી નોમનો જ હાઈ રે તું એ વધનું બોલ્યાવાનું સોનું મનું તાણી મુઠે સડાવું છું એટલે વળી હાઈ કેટલા જવાન છે લ્યા હાચવી નો હાલ હાચવી. ની પડું મને ની વાગે અમુક માણસને હું એટલું કહેવા માંગુ છું કે વધારે હાઈલાઈટ ના થો પછી મગજ સટકે છે એમ મજા નહીં આવે હોય કણ તમારું મગજ સટકતું છે ની તો પછી મારું ખટકે જ છે નામ લીધું એટલે મેં તમારું નામ લીધું તો પછી જો મારે ભાઉ તમને કહું છું કે તમે થોડા માફમાં રહો એમ પણ મેં એવું કર્યું તમારો બાપ જીવે છે મરી નહીં ગયો હજુ તે મેં તો કીધું મરી ગયા છે. અભો મારે શીખર જોજો છોકરાની વાતમાં એટલું જાજુ ના ઉતરવાનું. સોભલ્યા એ હા ત્યાં પેલા બોલાવતા આવે છે. એટલે છોકરાને સણકો ના કરો અરે પણ એકલો કેટલી વસ્તુ લાવશે ટેકો કરાઈ ગઈ કણ જઈને કીધું હતું હું જોત એવું બટે લે હા એવું બટે છે મેં વિડીયો જોયું તું કોના નીચે ડુંગળી આવે ડુંગળી આપણે હા એવું હોય છે દવા. એવું? હા જોવા દેજી કાઢજો કાકા આમાં આવો કે નહીં આ બુજા ડુંગળી વાઈ ગયું છે કાઢો તો ખરા. આવું એ મારે એકલા ખાવાનું હોય પછી કોઈ આવતો રહે સેવા કરો છો તમે બે જણા. પણ તન તું એ શું કરવા ઉપાડીને મરી જોય છે ખાવું હશે તો લેતા આવશી જઈ હા ખવડાવવું પડે કાકા ખવડાવ્યું સેવા છે ને કેવરાય મને કે આવું તું હું આવત આ નહીં બેઠા તાણી વાઘ માણસ છે નાખો હા ભાઈ ફૂમતા કાકાની વાતો ના થાય. તાણી પાવ હું લાયો ફૂમતોય તો લાયા? ફૂમતોય છે ભાઈ બીજા તો ખાલી વાતો જ આ કરે. લે ભાઉ હા આઈ રહ્યું તો. ઓય લે જો કાકા એટલે આ ડુંગળી છે ઓવે જંગલી ડુંગળી બતાવજે મને પહાડી ડુંગળી કહેવાય. વાભર્યું? હા ઘણી વસ્તુ છે ખાતા ને કોઈ. એક મિનિટ સેન અલ્યા ઓય લે ડુંગળી છે અલ્યા ઓય કડવું વખ છે ડાયરેક્ટ તો સ્વાદ ના આવે પેલા આદમી મને તો સાચી કહેતો પણ મને ખબર હતી કોની કોઈક આઈટમ બનતી હશે કારેલા કડવા નહીં હોતા. લાવ મેગી કોણ બનાવે શકો કડવું વખ મોટું થઈ ગયું. મારો તમે તાર બધા ભેગા થઈને હું તો જઉં એટલે અમે નહીં ખવાર્યું હા અમે નહીં ખવાર્યું તમારા હાથે તમે ગાધું એટલે હું ચોય નહીં જાતો હા, તો ઓય, બરાબર. ઓય, શું? વાપડ્યું એ ભાવ પેલીમાં કાઢ કે થોડો ઓય બેહો કે અરે ઓય નહીં ફાવે હેડ ને કહું છું હા? હા ઓય લાવજો હું બધું લઈ જાઉં હમણાં ભાઉ હા લાવ બધું લાવો લાવો
ભાઈબંધ આ જગ્યા હારી હા એટલે રાખો લાગી લાગી ભાઉ અલ્યા પણ ચમ હળકવા કરો છો બાસ્કે લાવો કે લેવો કેળો છે, કેળો. આપણે કોઈ દાડો છે ને ખાવામાં હાય હાય નહીં કરતા એમ હા શું હા દેખનથી છે શું કેવું ભાઈ ભાઉ કેવી રીતે ખુલ્યા આવડે છે કોઈ કરવું હોય લાવ સાહેબ ખેતો એરું ખેતો હા લાવ આવડે છે કોઈ શાંતિરાજ બધું હાસું પણ પેટી તો કોઈ લાયા નહીં હા લાઇટર છે લાવ થઈ ગયો આ રીતે દબાવવાનું જો આ દબાવવાનું એટલે હળજી જાય ચાલુ લાવતા પેલી લાવો હેડો ચાલ થઈ. ચાલ હોય છે ને હવે બધા થોડી વાર શાંતિથી બેસી દો મૂન ભૂપતજી બે જણા રહ અને મેગી બનાવી નાખો મફુજી બરાબર હા બીજા બધાને કાઢી મેળવવાની એક મિનિટ બીજા બધા આરામ કરો ભાઉ હા એવું કરવાનું અમે બે જણા ભણાવો આવડે છે કોઈ ઓવે આવડે છે બગાડતા અલે નહીં છેલ્લા 25 વર્ષથી તને રોજી રોજી ખવડાવું છું બસ હવે. એ ભાઉ હા તાર ફોન લાવજે ચમ થોડા ફોટા પાડવા મારે હું આલુ ફોન ઉભારો ને તમે શાંતિ રાખો હમણાં યાર મેટર થઈ જોત મારતો પેલા કાં ચમ પેલા કાં પણ તારે મને હાથો તો કે હે વિચાર તો આવ્યો તો પણ ટાવર નતું આવતું ફોનમાં ને તમને ફોન કરો એ બહાર ફરવા આયા છો ઝઘડા ના કરો અને તાર બિયાવાનું ના હોય કોઈ ના તમારે કોમ નહીં બાસ કઈ ગમે એવો હોય ને તો ટકરાઈ જ જવાનું હોય હા બહાર પરિણામને વિચારવાનું હોય ઘૂમતાય બહાર જાય એટલે એ બધું ના સારું લાગે લે. આપણે જ કોઈ વિચારતા નહીં હોય તો પડે એટલે પછી કોઈ ના મેલો મેન કીધું છે કે હું વળતો આવું તું આજ ઉપર રહેજે પણ ઝઘડો ના કરાય ભાઈ આ ઝઘડો ના કરાય પાછો હું તને કહું વાપર્યું પથારી જો ફેરવા લે એમ નહીં ઓય પારકા ગામમાં આપણે આયા બરાબર એટલે હું તને કહું છું મારી વાત સમજી જા વાત વાપરો હા હું તમને પૈસા આલ્યો ખાલી હે ને મને સપોર્ટ કરજો તમે એવું ઓવે, એમ તો ભમાવો હાલ તરત જવું હે હાલ નહીં વળતે વળતે જાણી વળતે જોઈ લઈએ અટક કરજો વરહાદ છાડા છે હવે સારું હાલું પછી પાણી બીજું ચાલી રહે એટલું હું જવું હો ભાઉ હમણાં વિડીયો બનાવીને આવું વાહ ભાઈ વાહ ખરેખર છોકરા હોય તો આવા અલ્યા લુગડા થી હોય એનો ભૂપતજી નો એ હરીજી હા ઘણા ખરા ના ગયડા માવિત્ર ને આ રીતનું ફરવું હોય છે ને તીરથ કરવા હોય છે હા શું પણ ખરેખર છોકરા ફેલ હોય છે ને કપાતર હોય છે ને એટલે બાપડે ચોય લઈ જ નહીં જાતા નહીં લઈ જતા મફુજી હા આ અમારો સુધરેલા ફેલ દીકરા છે મારે એ કામ સારું કર્યું નહીં એની ઓવે ફેલ શબ્દ ચમ વાપરો હજુ તાણે સુધરો કી તમે હાલે ફેલ જ છે ઓવે ફેલ છું એમ ઓવે ફૂમતા કાકા હું ફેલ છું તું ફેલ નહીં ના હું ફેલ છું ફેલ નહીં લે તું ફેલ કે છે હાલ ભમાવું કે મારા બાપે મને કીધું તું ફેલ છે અરે શબ્દ વિચારીને કાઢવાનો તમને કહું હું તમે ચમ ઉઘડું ઈ રાખ્યું? મારો ભાઈબંધ છે તમે ચમ હું ઉઘડું? એનો ભાઈબંધ છું ઈ મારો ભાઈબંધ છે એટલે મને સહન થતું નહીં કે આ ભાવને કોક એક શબ્દ બોલી જાય તમે ચમ ઉધડું રાખ્યું છે એમ કેજો મને ભાઈબંધ છે એટલે 10 વખત કહેવાનું તો 100 મહિના ભાઈબંધ ચોઈ ગયો તો જેલમાં હતા એમ બધા હંગાત. હે તાણી જેલની વાત નહીં કરતો જેલમાંથી છૂટીને આયા એને 100 મહિના થઈ ગયા તમે અમારા ઘર નહીં પગ મેલ્યો કે નહીં મેં તમારા ઘર પગ મેલ્યો હરીજી, અને ભાવ તમે આ- ભેગાય નહીં થયા એવું નહીં આ કેવું છે હા. કે લાગણી ઉપર જાય બરાબર. તમારા ને મારા લાગણી નહીં એને ને મારા લાગણી છે એવું. બરાબર એટલે એ લાગણીઓ બંધો તો એના વચ્ચે ને તમારા વચ્ચે લાકડીઓ રાખજો ભૂલી ના જાતા તમારે ને ભાવને હારા હારી છે ને એમ જોડેથી ફોન લઈ રહ્યો આપણે ફોટા પાડવા દો મારે નહીં પાડવા ક્યારે વતાવા થાય ફૂમતાઈ પાડવા જ નહીં મારે કોણ છે ઘેર તો બતાવું હે? હું નું કર સકા ને બતાવું લે એટલે પણ ગામમાં આથે આથે તો હું જાણી પણ ગામમાં કોકને વતાવતા ફાવે કે અમે વૈકણ ફરવા જાતા અંભાઈ ની રે ઓવે જાવણી લઈ રહ્યો પાવો જતો રહ્યો. હજી પાછો. હળો એને ખાઈ જાય બધા હો મેગી બનાવતા મેગી તો છોકરા ખોઈ લે આપણે મેગી બેગી ખાવી નહીં આ
વિફરેલો વાગતો હવે જંગલમાં છે ને ફળ હોગશે અને ફળ જ ખાહે જાવું ગમે તે કાધું ફળ મળી ગયું હોત ને બધા કહેતા હોય કે જંગલમાં સફરજન હોય સફરજનનું ઝાડ મળી જાય ને ખાલી એટલે બસ બસ તો આજે હું ફરવા આવ્યો તો અને મારા અંગાત અમારા મહેલાના બધા વડીલોને હું ફરવા લઈને આવ્યો છું પણ મેં કોઈ નવાઈ નહીં કર્યો કમેન્ટ ના કરતા કેમ કે હું એવાનો છોકરો હું એટલે કાયદેસર મા બાપને અને વડીલોને તો આપણે ફરવા લઈ જ જવા પડી એટલે કમેન્ટ ના કરતા તમે બરોબર અને પહાડ વચ્ચે મિત્રો મેગી બનાવવાની છે બરોબર તો મેગીનો વિડીયો હું અપલોડ કર્યો તો તમે લાઈક કરી દેજો ફોલો કરજો મારી આઈડીને અને હું તમને હજુ આગળ જઈને નવા નવા લોકેશન બધા બતાવું ઝરણા બતાવું જય માતાજી ખરેખર બાસ કઈ જિંદગીમાં પહેલી વાર આવી જગ્યા જોઈ એમ પહાડ વાળી ઠંડક વાળી અરે રે 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 મજા આવી જાય છે એમ એ તો હારે ફરવા લાયા ને કે આપણે તો કદી ના જોવત ઓમ મારા વર્ષે ફેલ દીકરા છે પણ આપણા માટે હારા છે એમ એને પહેલું કામ સારું કર્યું હું તઈ અને મારા માટે તો પાવડો અને ભો ભગવાનના મોણા થઈને આયા છે. બોલો વ્યવહાર હાલવાનું કહેતા હતા મને એટલે વ્યવહાર લઈ રહ્યો છે અને પેલા બે જણા છે ને આવી બધી વાતો ઓપડી અને બળી જાય છે પણ શું કરી એને હમુરદું નહીં ગમતું એનું વાપરતા જ નહીં આયા છોકરા તમને કહું હું એક વાત કહું શું જાવલી ને એને કહો કે વૈકણ ફરી સીધા અંબાજી અંબાજી નહીં મારો વિચાર કેવો છે ખબર છે કે જો વયથી સીધા માઉન્ટ બરાબર એટલે પણ અંબાજી વચમાં આવે છે હા એટલે અંબાજી દર્શન કરીને પછી જાહે એમ હાલ એના મોની જાય એને ફાઈન પૈસા છે ને એટલે એ તો હું વાત નાખું છું તમે ચિંતા કરશો નહીં હું કહું છું હે પાવડા તોડી જાજુ કેમ ફોન લેતા હો ફોટા પાડો હવે ફોટા શું કરવા છે ના લે એરો ફોન યાર ચી વાત કરો છો તમે તમારે કેવું મોન છે એ રહ્યો હા મોને પણ ફોન લોક થઈ જાય ની તો અમાર બે જણા વચ્ચે જે મર્યાદા છે ને એ તૂટી જાય બસ કઈ તો એને હાથતા હોય હા, અને હાલ હું સંબંધ બગાડવા માંગતો નહીં તમારે ને એને છત્રીનો છે અને મારે ને એને મેળ છે. તમે આખા ઈયાના થઈ ગયા છો એ તો બરોબર છે જોઈને હાથતા ના આપણે જીવતા છે ને એટલે ઘડી ફોટા જ છે શું કરવા છે લ્યા ફોટા જકા એટલે ફૂમતા અંબાણી રેલ્યા કશું સંભાળી રાખવી નહીં એવી જો કાઢતા હો ના રે ના ખરેખર મજા આવી જાય છે મારો વિચાર કેવો છે બાસ કઈ ખબર છે કે પેલા પહાડની ટોચ ઉપર જવું છે તે હેડો હે હેડો એકલ દોકલ ના જવાય આમ તો ટીમ બતાવે છે કે 2 મિનિટમાં તૈયાર થઈ જાય કોઈ 2 મિનિટમાં તૈયાર થતું નહીં યાર પણ હરીભાઈ દેતવા એવો જોવો કે અમે પાસે તાણે પેલા કીધું હોત ને તો મોટો ગેસ લાવત આપણે વાત સાચી છે આમ ભૂપતજી આ કચરો ચોઈ ના પડી રહ્યો ભાઈ જંગલમાં છે ને ઓ ઓ કચરો નાખવાની એકદમ મનાઈ હોય છે વાત સાચી અને અમે ભાઈ મને હોય કે ના હોય સમજીને ના નખાય હા શું ખરેખર હારી અજાણી જગ્યા છે અને વધારે આગું જવરાય નહીં ગમે ત્યારે કોક જનાવર હંતેન બેહી રહ્યું હોય તો મારું ઓછું ભૂઘેડીને લઈ જાય કોઈ રણી ધણી ના થાય એટલે આપણે વળી જવું છે પાછું હરીજી હા તૈયાર થઈ ગઈ છે બધાને બોલાવી લ્યો હવે એ ભૂમતાઈ એ બાસ્કુજી એ મફુજી અલ્યા ભાવો અલ્યા ચોજા બધા મેગી તૈયાર થઈ ગઈ લ્યા એ વાઘુજી હેડો કે હેડો ફરી જા બીજું કોઈ નહીં આ ગેસ વધારે નહીં પાછો વાળે કરી દે ને બધું બરાબર છે હરીજી હા ખરેખર આખી દુનિયા અલગમાં આયા હોય ને હા એવું લાગે છે વાતાવરણ કેટલું મસ્ત છે ને? જોરદાર છે જો એને સ્વર્ગમાં ફરો હા કોઈ રીતનો બખાડો જ નહીં હા મસ્ત મસ્ત વિડીયો બનાવ્યો હો નવાઈ નહીં કરી બેસી જા. મેગી પટી ની જાય મેગી પટી ની જાય ભૂમતાઈ ઢાળ છે રહ્યો પડે ને તો તું પટી જાય તેના પથરા છે ને પગ લગભગ છે ને દોડ્યા થી મેગી નું પાડીને લે આ બાજુ હળો હરીજી બધાને ડીશો હાલ દે હડો તમે હાલવા માંડો એક હાથો તમે- દોતો આ પડી ડીશો છે ઓપડો મારી વાત ભાવના લીધે મેગી ખો ન કે તમારામાં તાકાત નહીં આપણે બધાય જગા ભાવ મજા શાંતિ શાંતિ રાજકી પણ ભૂખ લાગી છે અળગવા ના કરી ના કરો શાંતિ શાંતિ લાવજો બધાને માપે માપે આટલી સાલું કરી પેલા અળગવા ના કરી આલું છું પછી ઘણી લાયા છે બાપ નહીં આ તો મારે દશમન છે ઓછી આવી
અરે વાહ ભાઈ બંને તમે તો હે? લાવો તમારા ભાગની તો હેડો હેડો બીજી દંડ આવજો પછી ઘણી છે અલ્યા પણ આલુ છું યાર બધાને આલવાનું મફુજી સમજાવો કી એ મફત નું ખાવું ને શાંતિ. ધરાવાનું નહીં ખાલી પૈસા કાઢ્યા તા મજૂરી નહીં કરી અમને કીધું તો અમે મજૂરી કરો ઓય તમે ફરવા ગયા હતા કહેવામાં કરવામાં ઘણી બધી અબા ડીસો કાઢજે શાંતિ રાખો લાવજે લે ડીશ લાવજે ભા આચમ ખાઈ બેહી ગયો ભાવડો શું કરું તા તું જેમ સેવા નહીં કરતો અલ્યા ભૂખ લાગી લાય ખાઈ લે તમે ખાઈ લે શાંતિ રાખો અરે પે લાવ હા ભાગુભા દેખાતા નહીં ભાગુભા દેખાતા ચમણા જ્યાં લ્યા એ શિખર તો શિખર રખડવા જતો રહેશે કોઈ ખબર પડતી નહીં એટલે તારા બાને લાવવાનો જ નતો કાકા અભા હા એને લાવવાનો જ નતો મફુજી નહીં મફુજી એક કામ કરો કાકા એવન ભાગની કાઢી નાખો બરોબર ડીશ લાય પાટ કોઈ ના જોવા માટે લાવો ઉડી શકશું લે ઓય ના આપણે અરે લઈ લો. આરામ જગો ના કરે આ લઈ લો અરે ચાલો કમ્પ્લીટ છે એ ખરખું ચાલ્યું છે એ આ મારું જોઈ લો છે લગી રે વધાર બરોબર મેગી એક નંબર બની છે હો તો દાણી મારો આવો ને કાકા તો છે માખો તો છે એ હે ભાગુભા અવાજ ચી બાજુથી આવ્યો કી બાથી અવાજ આવ્યો હા હા બાજુ હા બાજુ ચી બાજુ કાકા બાપુજી કાકા આ બાજુ બાપુજી વાગઈ બાપુજી આ મકાથી અવાજ આવ્યો અલે આવા ચોફેરા ગાજર છે ખબર જ પડતી નહીં કોઈ આ સમજો ચમણા જા કાકા મમકા કોઈ થાત નહીં માર કાકા તાર કાકાને કશું નહીં થાય ચિંતા ના કર અમે બેઠા છો આ બદલે હું કહેતો હતો એટલે એકલા ફરવા ના જતા રહો જંગલમાં વિશ્વાસ ના કરવરાય હવે આ બાજુ જશો તો હમણાંથી અવાજ આવે છે આ બાજુ જશો તો હમણાંથી અવાજ આવે છે હવે ચોકન ખોળ વાકો અને શું જનાવર છે એ શું ખબર પડે લે વાઘોજી એમને એ ફરવા ચી બાજુ હતા હવે તો ખબર જ નહીં આયો આવો કાકા ભાગુભા કાકા દોડો કે કાકા ભાગુભા બાપુજી ભાગુભા કાકા એ ભાગુભા કાકા એ બાજુ જલ્યા બાપુજી કાકા કાકા આવી બાજુ ભાગુભા કાકા કાકા કોઈ ના જાય જલ્દી કાકા વાંચી નીકળવાનું કરો ગાડી લઈ રહો જલ્દી એકલા શું કરવા નીકળી ગયા ચલો ઠેલો ચલો કાઢજો ઠેલો લઈ જલ્દી ચિંતા ના કરો વાંચી નીકળી હેલો એટલે શેઠે આવતા રહ્યા છે પણ હું ઉતરતો તો હોય બે રીતે પથરા ઉપરથી આઈ કૂદકું મારી એ બધું પછી કહેજો હેડો પછી તમારું મારી નાખે જીવતા ના મેલા હું મફુજીએ કીધું તું કે ના નાખડો એકલ દોકલ એ ચેડે લમણો રાખજો લ્યા તમે હેડો લઈને હું ચેડો રહું યાડો કોમ સોના અલે ચેડો રહું હેડ ને જલ્દી બાપુજી હાથવી જલ્દી કેડા કેડા રહેજો લે આટો કી આ કોટા તેરે આવશે બનાવો ને જલ્દી ઓય ના ઉભારો હેડો હેડવાન કરો હા અરે દીવાણી દાઢી આકોટા કરવા
નથી હા તો તો દાડો આપણા ઘેર નેની જતી બાપુજી ચામો ચક્કર આવે છે ચક્કર આવે છે ટાઈમે નીકળી ગયા લ્યા તમે હે બાપુજી હળવે હેડે મેળ નહીં આવે ફટાફટ દવાખાને જવું પડશે કેવું કરીને મેલ્યું કે લ્યા બધા આટલા ફરતા હતા તમે જો શેઠા નીકળી જાય એ બાજુ હે ફળફળાદી હુકવા જોતો અરે પેલા કઈ થાય છે આ કે એકલ દુકાન ના જાતા તો તમે મોનતા નહીં કોઈનું આ જેવી હાલત થઈ ગઈ તમારી લ્યા હરીજી હા આપણે 4-5 જણા ફરવા નીકળ્યા હોય ને હા તો 1-2 જણા હવા હોય હા શું ઊંધા હેડે ના મને કોઈનું કેવું હાથું હાથું અને વાઘુબા આપણે ગમે તે જગ્યાએ ફરવા માટે જઈએ ને અને મોટા ભાગે જો જંગલ વિસ્તાર હોય ને તો એક વાત કાયમ માટે યાદ રાખવાની ભૂમતા કાકા કે આ જંગલ છે આપણા બાપનું ઘર નહીં હવે આ જંગલી પ્રાણીનો વસવાટ છે એટલે કાકા જંગલમાં બને એટલી ગળા એકલ દોકલ ને કોઈ દાડો જવાય નહીં એટલે હું તમને હવે મેન કારણ કહું આ વાઘુજીને એના અભિમાને પાડ્યા છે શું કહેતા હતા હીરા હું આમ છું ને હું તેમ છું એટલે અભિમાન તો હું એ કરતો હતો પણ ખસો તો હું અમે તમને શરૂઆતમાં નતું કીધું કે વાઘુબા આ જંગલ છે ને અને આ જંગલમાં રેશો છે અને દીપડા છે જાણી હાથ હાથ પવનના વાયરા વાયા જીવ તો રહી ગયો એ સારું કર્યું એ તો વાઘુજી રેશ હતી વાત કે દીપડો હોત ને પૂરા તો કરી હતા નતા થઈ દોત કે કોઈ ના રાખે એ ભાઉ તું ફટાફટ ગાડી કાઢ જાય દોડજે ફટાફટ દોડ જાય હા ગાડી તૈયાર ચક્કર છે. આવે છે ચક્કર આવે છે ચિંતા કરશો ને કોઈ નહીં થવા દે લ્યા હવે બધા વાપરો તો વાપરો નહીં. આ બાજુ હા બાપુજી કે આપણને સબક શીખવા મળી ગયું કે ગમે અહીંયા ફરવા જાવ ને તો કોઈ દાડો નોખું ના પડવું અને જો નોખા પડ્યા ને તો ગમે તે જનાવરના આપણે ઝપાટામાં આવે અને જનાવરના ઝપાટામાં આવે ને તો આ વાતની આપણે કોઈ દાડો ખમાન મજા થાય નહીં એટલે હડો હવે હોય ને દવાખાને 2-4 જણા ઉપર લ્યો હડ ચક્કર આવે અહીંયા આવો હા મારું 500 પાટણ હા